નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ રણછિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુમેના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં પાલનપુર અને ડીસાના ડીવાયએસપી સહિત પોલીસ અધિકારીઓ, હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ વિવિધ સમાજના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન પાલનપુર, ડીસા અને અંબાજી ખાતે યોજાનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રાના રૂટ, સુરક્ષા વ્યવસ્થા અને આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા પોલીસ વડાએ આયોજકો પાસેથી તૈયારીઓની માહિતી મેળવી હતી તેમજ કોઈપણ પ્રકારની મુશ્કેલી ઉભી થાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા સૂચના આપી હતી. આયોજકોએ જણાવ્યું હતું કે દર વર્ષે રથયાત્રા શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં યોજાય છે, જેમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો સાથે મળી ઉત્સાહપૂર્વક ભાગ લે છે. બેઠકના અંતે તમામ આગેવાનો અને અધિકારીઓએ પરસ્પર ભાઈચારો, શાંતિ અને કાયદો વ્યવસ્થા જાળવી સફળતાપૂર્વક રથયાત્રાનું આયોજન કરવા સંકલ્પ વ્યક્ત કર્યો હતો. નમસ્કાર. બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર, ડીસા અને અંબાજી ખાતે રથયાત્રાનું આયોજન થનાર છે. આ આયોજનના નિમિત્તે આજ ત્રણેય જગ્યાની જે રથયાત્રાના આયોજકો છે તે આયોજકો હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ સમાજના અન્ય આગેવાનો સાથે શાંતતા સમિતિની મિટિંગ કરવામાં આવેલ છે. આ મિટિંગના દરમિયાન આયોજન બાબતની ચર્ચા થઈ તેમજ અન્ય જે શાંતિપૂર્ણ રીતે રથયાત્રાનું આયોજન થાય તે માટેની જે જરૂરી સૂચના આપવામાં આવી. આયોજકો તરફથી અથવા સમાજના આગેવાનો તરફથી જે અપેક્ષાઓ છે તેઓ દ્વારા રજૂ કરવામાં આવી અને તે ઉપરથી સૂચના પણ આપવામાં આવેલ છે. અમે પૂરા વિશ્વાસ છે કે રથયાત્રા બનાસકાંઠા જિલ્લામાં બહુ શાંતિપૂર્ણ રીતે પૂરી થશે. ધન્યવાદ.